ફાડી નાખે તેવી ગરમી પડશે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી છે, મોટી આગાહી છે। અમદાવાદ વાસીઓ 5 દિવસ ખૂબ સાવધાન। અમદાવાદમાં આજથી 5 દિવસ ગરમીનો ઓરેન્જ એલર્ટ। આજે રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી। આજથી 5 દિવસ બનાસકાંઠામાં હીટવેવની આગાહી। રાજ્યમાં ધીરે ધીરે પારો 2 થી 3 ડિગ્રી વધતો જશે। ઘણા ભાગોમાં અંગ દજાડતી ગરમીનો અહેસાસ થશે। તો આજે 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે, જેથી કરીને તંત્રએ લોકોને ખાસ અપીલ કરી છે કે જો બપોરના સમયે કામ ના હોય તો બહાર ન નીકળતા। સાથે જ વૃદ્ધો અને બાળકોને પણ ખાસ ચેતવણી આપી છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है। ગરમીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે વધશે ગરમી। 12 તારીખ સુધીમાં ગરમીનો પારો ઊંચકાશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગરમી પડશે। વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે। 44 થી 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે। લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે હવે તારીખ 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ સિવાય 15 મે આસપાસ રાજ્યમાં થઈ શકે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ। રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે। 15 મે થી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। રાજ્યના કેટલાક ભાગમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે। 18 મે થી 23 મેમાં અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી। ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં અણધાર્યો વરસાદ પડશે। 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા રહેશે। સખ્ત પવનનું જોર રહેશે। પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે અને તારીખ 18 થી 23માં ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ખાસ કરીને 23-22 વચ્ચે અડધારો વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે। આ વર્ષે વાવાઝોડા બનવાની પણ શક્યતા। 11 મે થી બંગાળ ઉપસાગરમાં હલચલ થશે। 23 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે। મેના અંતમાં અરબ સાગરમાં હલચલ થશે। મેના અંતથી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનશે। આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહેશે અને તારીખ 11-12થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને તારીખ ધીરે ધીરે 15 થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહેશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mmનો વરસાદ થવાની શક્યતા રહેશે। મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે। ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી। 15 જૂન આસપાસ વરસાદ પડશે। આ વખતે ગુજરાતમાં સારું ચોમાસું રહેશે। સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડશે। 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે। આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગ